સાંતલપુર પુલ નજીકના સર્વિસ રોડ પર ખળારાથી વાહન ચાલકો અને લોકો પરેશાન. હાઈવે ઓથોરિટીને તાત્કાલિક સમારકામ કરવાની લોકમાંગ. સાંતલપુર પાટણ જિલ્લાના સર્વિસ રોડ પર ઊંડા અને વ્યાપક ખાડાઓ પડતા વાહન ચાલકો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. સાંતલપુર પુલ નજીક ખાસ કરી પછવાડા વિસ્તારમાં પડેલ આ ખાડાઓને લઈ સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાડા એટલા ઊંડા અને વિશાળ છે કે રોજબરોજ વાહન વ્યવહારને ખલેલ પહોંચે તેમ છે અને મોટા અકસ્માતની શક્યતા સતત મંડરાઈ રહી છે. સ્થાનિક લોકો જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી આ ખાડાઓ સર્વિસ રોડ પર જોવા મળે છે, પણ હાઈવે ઓથોરિટીની આદતસરની બેદરકારીના કારણે હજુ સુધી સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી. અગાઉ પણ અનેકો વાર તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જવાબદારીથી કામ કરવામાં આવ્યું નથી. આ સુધીમાં અનેક બાઇક સવારો અને નાના વાહન ચાલકો આ ખાડાઓમાં ફસાઈ અકસ્માતનો શિકાર બન્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. રસ્તાની દયનીય હાલતને લઈ ખાસ કરી રાત્રિના સમયમાં મુસાફરી કરવી અત્યંત જોખમભરી સાબિત થઈ રહી છે. રસ્તો અંધારામાં ન જોઈ શકાતા ખાડાઓમાં પડી જવાની શક્યતાઓ પણ વધી રહી છે. હાઈવે ઓથોરિટીને તાત્કાલિક સમારકામ કરવાની લોકમાંગ ઉઠી છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર.